એ મારો ભાઈ દિલીપ મોટો છે ને, તું વાહે પતલો પડે તો હંતાઈ જાતો. એ ભટકતી આત્મા. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય મોકલ હતા. ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આ મસ્ત મજાનો દી ઉગી ગયો છે. આપણી મોર્નિંગ પડી છે અલંગ ઓફિસેથી. તો આપણે સવાર પડી ગઈ છે મસ્તીની, અને અત્યારે જવાનું છે સાઈડ ઉપર. તો પહેલાં હું અલંગ આવી ગયો છું, દિયાવતી ઘરના છે ભગવાનને કરી લીધા છે. અને હવે જાઉં છું સાઈડ જોવા. પહેલાં સાઈડ જોવા જાઉં છું, પછી એક સાઈડ સર્વિસ છે, પછી એક નવી સાઈડ કરવાની છે. હજી અલંગ તળાજા જવાનું છે, તળાજા ઓફિસ બંધ છે. તો હું જ પહેલાં જાઉં છું તળાજા. તમે બ્લોગ જુઓ ને હું જાઉં છું તળાજા. કેમ કે જઈને પાછો કેમ કે પાછો આવું છું. ઓકે, અને ત્યાં સાઈડ છે અહીંયા થવાનું. તો સવારમાં અત્યારમાં વાયરિંગના ધજિયા ઉડાડી નાખ્યા છે. જો બે શેડા ખુલ્લા છે અને અત્યારે રિપેરિંગ કરી નાખ્યું છે. કાંઈ બીજું તો જો આપણે અત્યારમાં ચાર કેમેરા લઈ લીધા છે, હાર્ડ ડિસ્ક લઈ લીધી, રાઉટર લઈ લીધું છે, ડીવીઆર લઈ લીધું છે, ડીવીઆર 4 ચેનલ લઈ લીધું છે. ઓકે, જો 1080 પ્રિન્ટ વાળું લઈ લીધું છે. હવે બોક્સ લઈ લીધા છે. ચાલો સાઈડ સાઈડ ઉપર પહોંચી ગયા આપણે. કેમેરા જો જે ઓર્ડર નાખે અત્યારમાં કેમેરા ઓપન કરી લીધા છે. 4 કેમેરા ઇન્સ્ટોલેશન કરવાના છે. અને કેમેરા આપણે જો આ રીતે મૂકી દીધા છે. બોક્સ અહીંયા આવી ગયા છે. તો ગાઈઝ આપણે જો અત્યારમાં મસ્તીનો શરૂઆત કરી દીધું છે. મસ્તીનું આપણે કેમેરા ઇન્સ્ટોલેશનનું. અને આપણે જો બોક્સ હાથમાં લઈ લીધું છે. પાછું બધી વસ્તુ જોવું પડે ને કે કોઈ છે કે નહીં, આપણને શરમ બહુ લાગે. એટલે પાછું આપણે બોક્સ શરૂ કરીને આપણે બોક્સ બનાવવા માટે કેમેરાને હાથમાં લઈને ભાઈ યુદ્ધ લડવા માટે ભાઈ ત્યાં થઈ ગયા છે. તો હવે જો કેમેરા તો ભીસા પકડીને પાછા બોથાલામાં પકડીને કેમેરા શરૂ કરીને ભાઈ હરખો જ લાગે છે. સારો મનો કેમેરા મેનને ફિટ કરવા તો આમ જોવે ને આમ જોવે, કોકે માર્યો હોય એમ જો. હા ભાઈ લીધી બંદૂક હાથમાં અને ભાઈ મેળા કેમેરા ફિટ કરવા જલ્દી. ભાઈ રિહાણેલા લાગે તો એવું છે, ઘરેથી ભીં લાગે આજ ખાવાનું દીધું એવું લાગે છે. ભાઈ રિહાણા છે આજ, કોકની ઉપર ઉતરવાની લાગે છે. કેમેરાના સ્ક્રૂ કાયમ ફિટ થવા મળ્યા છે. ખબર નહીં મારો રામ જાણે કાને હું હવે દુઃખ પડી ગયું છે. મોટું તો જો વાહ ઘડીક વારમાં 4 કેમેરા ફિટ થઈ ગયા. 1 કિલોને 4 દેખાડવા મળ્યા. વાહ ભાઈ વાહ. લે ત્યારે મોટાએ તો પાછું મશીન કાઢ્યું. આ ડીવીઆર નહીં ખોલ્યું. આજ મોટો રીહમાં લાગે ઘરેથી ભીથી કે કઈ ખબર ન પડી કોણ ઉતારે ભાઈ. એટલે એ ભાઈ હશે ભાઈ જવા દો. પાછું બધી બધું જો ભાઈ કામ મહિને કરવા સાનો માનો. હા ભાઈ કાઢ્યું છે ખજાનો. નાના ખજાનો નહીં હોય ને, હાર્ડ ડિસ્ક કહેવાય. તો ભાઈ હાર્ડ ડિસ્ક કાઢી છે જલ્દી. પણ મોઢું તો જો કેમ પણ એને કોઈ દુઃખ શું એનું થઈ ગયું છે, હું લૂંટાઈ ગયું છે ખબર જ નહીં. જો મોઢા ઉપર સ્માઇલ જ નથી, ક્યાં આવી ગઈ છે ખબર નહીં. હવે ભાઈને હું દુઃખ પડી ગયું છે. ભાઈ રીહ ભીરો છે ભાઈ. કોઈ પેમેન્ટ નથી આપ્યું એવું છે કે શું છે? સાચી વાત, પેમેન્ટ નહીં આપ્યું એવું લાગે છે કે પછી પરમિશન ન મળી, ખબર નહીં શું થયું છે. એટલે ભાઈ આડું ક્યાં કરી નાખ્યું? મોઢું તો તારું દેખાય, અમારે તમને જોવો છે. વાહ ભાઈને હકીકત નકુસામાં લાગે આંગળી, એવું લાગે છે કે બોલતો ન આવે છે, સાઈડ એડિટિંગ કરે. તો પાછા ભાઈએ તો શેડા લાંબા કર્યા છે. શેડા વાયરિંગ. ભાઈ પણ જોવો તો ખરા, એનું મોઢું તો જોવો. અને હું વળી દુઃખ પડી ગયું છે અત્યારમાં ભરે બપોરમાં તડક્યા હોય છે. કોઈ પાણી ભરાવરાયું કે શું ખબર નહીં. પણ ભાઈ રીહમાં છે હારો પીઠનો, કંઈ બોલતો નથી ને કંઈ ચાલતોય નથી. અને ભાઈ તો મેળો ફિટિંગ કરવા ગયા 11 વાગે ફિટિંગ શરૂ કરેલું છે. જોઈ કેટલા વાગે પૂરું કરે. આગળ બ્લોગ જુઓ તમે, ત્યાં લગીને ભાઈ જો આમ ત્યાં ઘડીક હાલો જલ્દી ફિટ કરવા માંડ. મોટા જલ્દી હાલ ભાઈ હરકું નથી કરવું, ફિટ કરવા માંડ મારો ભાઈ. અમને ખબર છે તું રિહાઈ ગયેલો છો, પણ હવે જલ્દી ફિટ કરવા માંડ અને જલ્દી કામ પૂરું કરે. હાલ ગુડ બોય બન જલ્દી. મને ખબર છે તું મારો ભાઈ કાંઈક રિહાઈ ગયો તો ભાઈ, ખબર નહીં હવે હું રિહાઈ ગયો, તને હું દુઃખ પડી ગયું છે. અમને તો કે કાંઈ નહીં, અમને ન કે તો કોમેન્ટ કરી શકું. બીજું તો કોમેન્ટમાં કોઈ પૂછે એને જવાબ દેજે મારો ભાઈ. હાલો તો જલ્દી ફિટ કરો અને જલ્દી કામ કરો. ગુડ બોય બની જાઓ. પાછું આજ કોઈ છે નહીં આજુબાજુમાં, એટલે હાવ નવરા. જો તો ખરા
પણ કાંઈ નહીં, ફિટ થઈ જાય જલ્દી ચાલો. બીજું હું ફાકાત બહુ આપણે કાપી લીધી. હવે જલ્દી ફિટ કરી દઈએ અને પેક કરી દઈએ. આ રીતે કેમેરાનો ડીવીઆર પેક થઈ જાય છે. અને ભયંકર ઇન્સ્ટોલેશન આ પૂરું કરવાનું છે આપણે. જલ્દી મોંઘું કરવાનું છે. જો પણ એને મોઢું જોઈને તો લાગે ને કે દુઃખ પડી ગયું છે. અને પાછું જલ્દી પેક કરી દઈએ. તો હાલો ભાઈ, પેક કરો. એટલે આ ભાઈ આ પાછું પેક કરીને પાછું ક્યાં ફિટ કરી દીધું. તો અને ડીવીઆર જો આપણે કરી દીધું છે ફિટ. ક્યાં તો ભાઈ જંગ જીતી લીધો એ મળ્યો પોઝ દેવામાં તો પહેલો નંબર. કાંઈ નહીં, હાલો ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. અને આપણું સિમ કાર્ડ અહીંયા આવી ગયું છે એરટેલનું. ભાઈ 11:35 પર અમને ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ શરૂ કર્યું હતું. અને આ અમારું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું છે. એક કેમેરો અહીંયા લટકાવ્યો, 2 અહીંયા લટકાવ્યા, અને એક કેમેરો ઇધર દેખો, ઇધર दिख रहा है ना आपको. એટલે ભાઈ ઝૂમ થા ને, હા જો અહીંયા લટકાયો. તો આપણે મેક્સિમમ 2 કેમેરા કરી નાખીશ કમ્પ્લીટ. સોરી યાર, કેમેરાનું સેટ કમ્પ્લીટ. તો આ જો આ કેમેરાને આપણે આમ ઇન્સ્ટોલેશન કરી દીધું છે. મોઢું આપણે રાખી દીધું છે આમ જન્નત બાજુ. તો આ આપણી સાઈડ હતી. એટલે ક્યાં લેને કે लिए आया रे भाई? આ ભાઈ ને મોબાઈલ જોવા આવ્યો. હા ભાઈ ને શું કે બસ લઈ લો, હાલો ફોન. હાલે મારો ભાઈ, હવે પાછી ડોલ લઈને જાઓ. એમાં શું વાંધો? તમારી પાછળ દિલીપ કાકા કો ઘંટાડેલો છે સુરત વાસી. જ્યાં હાથીનો બચ્ચો બનીને ક્યાં જાતો તું? મારો ભાઈ દિલીપ મોટો છે ને, તું વાહે પતલો પડે તો હંતાઈ જાતો. ભટકતી હાથમાં તને આજ લેવાનો જ છે આમાં. તું આય પાછો. તો બાકી હતું તો રાતે 11 વાગે ઇન્સ્ટોલેશનમાં આવ્યો હતો. તો મારી જેવો માણા નહીં કોઈ, ના આવવું પડે એમ હતું. એટલે આપણે રાતના આવી ગયા છીએ વળખાવા. થોડુંક કામ છે, પતાવી લઈએ. અને કેમેરાને આપણે ફેરવાનો છે. એક કેમેરો બંધ હતો, જલ્દી સીધા ખોલીને જોઈ લઈએ શું છે એમાંને. પણ ઓહો આને તો ખુલ્યું છે. તો ઓહો બાપા, આ તો કંઈક બીજું જ દેખાણું મને તો. કાંઈક અલગ જો. આની અંદર તો વગર સમાહામાં પાણી આવી ગયું, પૂર આવી ગયા.